તો આજે તો હું અને કાવ્યા આ રીતે ખાટલામાંથી પડી ગયેલા. આજે તો જવાનું હતું કોલેજ, એટલે હું ને મયુરભાઈ નીકળી ગયા કોલેજ માટે. હા, હવે દિવાળી નજીક છે એટલે ગોધરામાં થોડુંક ટ્રાફિક રહેશે. કોલેજ પહોંચી ટેસ્ટ પૂરો થયા પછી ફાઇનલી ટેસ્ટ પૂરો થઈ ગયો. હું ને તુષારભાઈ થોડીક મસ્તી કરી લીધી. આવા બેચવા જાય છે હેરતા હેરતા. मेरे को जाना पड़ेगा. પછી અમે લઈ લીધી રિક્ષા. ફાઇનલી પહોંચી ગયા બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડમાં મળી ગયો તો આપણો લંગોટીયો યાર. પછી અમે બે નીકળી ગયા બસમાં બેસીને. ફાઇનલી અમારા બસ સ્ટેન્ડે ઉતરી ગયા. અને આ છે પ્રદીપ ઉર્ફ મથુર. ઘેર આવીને જ ચા વેડી લીધી થોડીક. પછી હું નીકળી ગયો ગાડી લઈને. એટીએમમાં તો જો યાર કેટલી ભીડ છે. પૈસા તો લેવા જ પડશે, શું કરીએ, ગમે તેટલી ભીડ હોય. ये बड़ी अच्छी बात कही आप. આજે ખબર પડી એટીએમમાં એસી કેમ હોય છે. મને અહીંયા તો બે છે. હા, થોડીક હવા ખાઈ લીધી. હવે એટીએમમાં નાના ખસકાઈને હું પહોંચી ગયો તાર લેવા. થોડા ઘણા તાર અને બટાકા લઈને હું નીકળી ગયો ઘેર બાજુમાં. થોડીક ચોકલેટ ખાઈ લઉં. ઘેર આવીને જો તાર લગાવવાનો હતો તો લગાવી દીધો. તારની વાયર એટલે કહું શાંતિ રાખો, કઈ લગાવતેલો તો કનેક્શન કરતેલો હું અહીંયા ગાડી જોઈ લો. હા, પછી મેં સિરીજ લાવી લો, એ સિરીજ બી લગાવી દીધી. અને સિરીજ લગાવ્યા પછી તરત જ એ કાંડ થયો કે કાઉ માર જોડે આવીને બેઠી અને હું ને કાઉનું સંતુલન ખરાબ થયું અને અમે બે ખાટલામાંથી કંઈક આ રીતે પડી ગયા. પછી તે ઘરમાં જઈને ફોન ચલાવવા માંડી. તો આજે તો આપણા ડેલી મિની વ્લોગિંગ સિરીઝનો ડે 9. આ મિની વ્લોગને જ ખતમ કરીએ. મળશું કાલના મિની વ્લોગ. બાય બાય.